ચાલુ કરી ચાલુ કરું છું. ફોન કર્યું કૈવલમ ચિદૈનમ અવ્યયમ ભયમ દિવ્યાનમ રઘુયમઃ નિરાલમ નારાયણમ મહામંગળમ દેવી ગણાય જપેન જપાયમ કલ્યાણમયાયમ મનાતે મંગોયમ ક્ષયં તમ સમસ્તો જહાનમદ્ભાપા વિનૈન કરોતિ વિવર્ધિતો વિધિવૈરદત્તા અચંદેન સમાધિ સનાતં જિનાથયનંતો અગાધં બહોદં લહેજન મહાદં કુબેરં યમં નમામિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા. કૈવલં દિવ્યદ્રગ સાક્ષી આદિકર્તારં કૃપાનિધે પ્રણતઃ ક્લેશનાશાય અનંતાય નમો નમઃ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતં ગમય. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કચિદ్ દુઃખભાગ ભવેતઃ. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. કૈવલ ધામ કી જય. શ્રી રવિચલદાસજી મહારાજ કી જય. શ્રી ધર્મપ્રિયદાસજી મહારાજ કી જય. સત્કેવલ સાહે સત્કેવલ સાહે સત. અહીંયા આવી જાઓ જોડે, તમે બધા આવી જાઓ. એક રાજીવ એક ફોટો લઈ લેજો, આ જોડ લો. સત્કેવલ સાહે હાજી સત્કેવલ સાહે લો પહેલા અક્ષુ. બહુ ગરમી થાય છે. સત્કેવલ સાહે શ્રીમદ કરુણા સાગર મહારાજ. સત્કેવલ સાહે સત્કેવલ સાહે. એક મિનિટ લઈ લેજો. સત્કેવલ સાહે સત્કેવલ સાહે. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા
सकर्ता सत्कैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज विश्वना सर्जनहारनो संदेश लईने अकळ विभूतिनो दिव्य देह धारण करी आ ब्रह्मांडनी अंदर 14 लोक अने 7 द्वीपमां प्रगट थया। विश्वना सर्जनहार सकर्ता એટલે સર્જનહાર કર્તા જેમણે જગતનું સર્જન કર્યું છે એ સર્જક એટલે सकर्ता જે કંઈ કરી ન શકે એને અકર્તા કહેવાય અને જે સર્જન કરી શકે એને सकर्ता કહેવાય। એવા सकर्ता સર્જનહાર સતકૈવલ સાહેબ એમનો સંદેશ લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે। અગર તો सकर्ता સતકૈવલ સાહેબે સર્જનહારે પોતાના સાનિધ્યમાંથી પોતાના પરમ વિશેષ પાટવી અંશને આ વિશ્વની અંદર મોકલ્યા છે। શા માટે? તો કહ્યું કે અવિલોકયું નિજપતિ જગત જગતના સર્જનહારે પોતાના શુદ્ધ સંકલ્પથી પોતાનો જે સર્વત્ર પ્રકાશ છે એની અંદર આ જગતનું સર્જન કર્યું છે। એટલે આ જગત બ્રહ્મની અંદર છે અને બ્રહ્મના પ્રકાશક સર્જનહારે પોતાનું જે બનાવેલું જગત છે એની અંદર અવલોકન કરીને જોયું કે જગતની રચના કરી છે, વિવિધ પ્રકારના શરીરો બનાવ્યા છે, આપણને જોવા ગમે પણ છે, કોઈ ગમે ને કોઈ ના પણ ગમે। માણસમાં એવું છે, કોઈ ગમે ને કોઈ ના ગમે। કોણ ગમે ને કોણ ના ગમે? હે, મનુષ્યની અંદર કોઈ કોઈને ગમે કોઈને ના ગમે। કોણ ગમે અને કોણ ના ગમે? ઘણીવાર આપણા ઘરમાં આપણા લોકો ના ગમે। જેનો સારો વ્યવહાર હોય એ આપણને ગમે અને સારો વ્યવહાર ના હોય તો ના ગમે। પ્રાણી પશુ પંખી પણ એવા જ શરીર છે। જો ગાય ભેંસ દૂધ આપે તો ગમે અને ના આપે તો ના ગમે, એવું છે। કોઈ કૂતરા હશે ને વફાદાર હોય ને તો ગમે, પણ ભસતા હોય ને કરડતા હોય તો ના ગમે। તો જગત કરતાએ આપણને આ જગતમાં મોકલ્યા છે શા માટે? આનંદ કરવા માટે। પરમ ગુરુએ લખ્યું છે કે અંશોને મોજ કરવા માટે મોકલ્યા છે। શું કરવા? અને બધા મોજ જ કરે છે। હા, પણ એકલા મોજ કરવા નહીં, બધા મોજ કરવામાં તો હેરાન પણ થઈ ગયા છે। હા, હેરાન જીવતા ના આવડે તો હેરાન થઈ જાય। લોકો લગ્ન કરે શા માટે? ખુશ રહેવા માટે, પણ જીવતા ના આવડે ને તો દુખી પણ થઈ જાય। એટલે કંઈ પણ કામ કરતા પહેલા આપણે શીખવાનું છે કે આપણે કેવી રીતે કરવાનું છે, કેવી રીતે રહેવાનું છે, એ શીખી જઈશું ને તો આ જગતની અંદર આપણને મોજ આવશે। જે મોજ આ જગતમાં મહાપુરુષોએ કરી છે એવી મોજ આપણે માણવાની છે। વસ્તુ હોય તોય ભલે ને ના હોય તોય ભલે, હંમેશા મોજમાં રહે છે। મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, અગમયા ગોચર અલખ ગણીની ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું,
મોજમાં રહેવું રે. મોજમાં રહેવું હોય ને તો આ જેણે મોજ કરાવે છે ને, જેણે આ જગત બનાવ્યું છે આપણા માટે, એની જો ખોજ કરીશું ને તો મોજ આવશે. અને આ શરીરમાં આપણે પોતાને ભૂલી ગયા છે, એની પણ આપણે ખોજ કરવાની છે ને એમાં મોજ છે. જો આપણે પોતાને જ ભૂલી જઈશું અને આપણા માલિકને ભૂલી જઈશું તો કેવી રીતે મોજ આવશે? તમે જોવો છો ને અત્યારે વર્તમાન સમયમાં અત્યારે વ્યસનનું પ્રમાણ વધ્યું છે, તે બધા મોજ જ કરે છે. એ પોતાને ભૂલી જાય ત્યાં સુધી મોજ કરે છે પીવાની, અને મા બાપને પણ ભૂલી જાય છે. કેવી રીતે સુખી થવાના? એમાં શરીરમાં આપણે એવા આનંદ કરીએ છીએ વિષય સુખના કે આપણે પોતાને પણ ભૂલી ગયા. મનુષ્ય જીવન મળ્યું છે એનો વિવેક માણસ ભૂલી જાય તો એ ક્યારેય સુખી થઈ શકતો નથી. એટલે પરમ ગુરુ કહે છે કે તમે જે કઈ મોજ કરો પણ તમે પોતાને યાદ રાખીને કરજો કે હું કોણ છું. હું આ શરીરની અંદર તો આપણે માલિકના અંશ છીએ, પરંતુ આ શરીર ધારણ કર્યું છે એ મનુષ્યનું છે, એટલું યાદ રાખીએ તોય ઘણું સારું છે. તો પ્રાણી પશુ પંખી કોઈ પ્રપંચ નથી કરતા, તો આપણે તો મનુષ્ય છીએ. ભગવાને આપણને બુદ્ધિ આપી છે અને વિવેકથી જીવીશું તો આ સંસારમાં સુખ જ છે, દુઃખ ભગવાને મૂક્યું જ નથી. દુઃખનું ઉદ્ઘાટન તો આપણે જ કરીએ છીએ. શાસ્ત્રોના જ્ઞાન અનુસાર જો આપણે ચાલીએ અને જીવીએ તો જીવનમાં દુઃખ નહીં આવે. આવશે તો પણ આપણે દુઃખી નહીં કરે. એટલે કરતા માલિકે જે જગત બનાવ્યું છે એમાં કેવી રીતે આપણે રહેવું જોઈએ, એના માટે આપણા ઋષિ મુનિઓએ, મહાપુરુષોએ શાસ્ત્રોની રચના કરી છે. એનું અધ્યયન કરવું જોઈએ અને એ પ્રમાણે જીવવું જોઈએ. સવારે વહેલા ઉઠવાનું હોય, સ્નાન પૂજા કરીએ, ભગવાનની પ્રાર્થના કરીએ, ધ્યાન કરીએ. અત્યારે તો યોગની પણ જાગૃતિ છે. આવશ્યક શરીરની બીમારી હોય કે કંઈ પણ તકલીફ હોય એને અનુરૂપ આપણે યોગ કરવું જોઈએ. અને સમજીને માણસ ભોજન કરે ને તો એ પણ યોગ છે. કારણ કે ભોજન એ શરીરના પોષણ માટે છે અને બીજી રીતે ઔષધિ પણ છે. એટલે ભોજનનું જો જ્ઞાન હોય તો એ પણ એક યોગ છે. માણસ સ્વસ્થ રહે. તો આ જગતની અંદર કરતાએ આપણે મોજ કરવા મોકલ્યા છે. અને બીજું આંખ ખોલવા. શું કરવા? આંખ ખોલવા. માણસનો જન્મ થાય, પ્રાણી પશુ એ જન્મ થયા પછી આંખ ખોલે છે. પણ ઘણાના બચ્ચા એવા હોય ને કે અઠવાડિયે આંખ ખોલે. તો જન્મ આપણે મળ્યો છે મનુષ્યનો, તો આપણે મોજ તો કરવાની છે પણ આંખ ખોલવાની છે. આંખ. દુનિયા બધા જ મોજ કરે છે પણ આંખો બંધ કરીને. કોઈ આંખ નથી ખોલતું. તો આંખ કેવી રીતે ખોલવાની છે? કે હું જે મોજ કરું છું એ મોજ કોણ આપે છે? જે કરતા માલિકે આ મોજ બનાવી છે એ માલિકને યાદ કરવા કે કેવા સુંદર સાધનો બનાવ્યા છે, ત્યારે આપણને સુખ મળે છે. આપણા માટે કોઈ કમી નથી છોડી. ઋતુ પ્રમાણે ફળ બનાવ્યા છે, રહેવાની વ્યવસ્થા સમય અનુસાર બધા સાધનો આપણને મળે છે. આપણા વડીલો આ બધા સાધનો વગર જીવી ગયા, પરંતુ આપણા માટે જીવવું મુશ્કેલ. ન ગાડી વગર ચાલે, ન મોબાઈલ વગર ચાલે, ન લાઈટ વગર ચાલે, ન પંખા વગર ચાલે, ન એસી વગર ચાલે. એવી સ્થિતિ છે. જે કોઈ સાધનો આજે હાજર છે એ લોકો
એમની પાસે નહોતા. તો આ બધા સમય પ્રમાણે ભગવાને મૂકેલા છે. જે સમયે જે જરૂર હોય એ વ્યવસ્થા માલિકની બનાવેલી છે. મનુષ્ય તો માત્ર સંશોધન કરે છે, પણ બ્રહ્માંડમાં જેનું અસ્તિત્વ છે એનું સંશોધન થાય છે, એનો ઉપયોગ થાય છે. તો માલિકે બધી જ વ્યવસ્થા આપણા માટે કરી છે, એને આપણે મોજ કહીએ છીએ. પરંતુ ભગવાનને ભૂલીને જે માણસ મોજ કરે છે એ જીવનમાં વિવેક ચૂકી જાય છે. એટલે અહીંયા કરુણાસાગર મહારાજ શ્રી પંચમ સસવેદ ગ્રંથના પ્રથમ સ્કંદની અંદર 27મી ચોપાઈમાં કહે છે, અવિલોક્યુ નિજપતિ જગ. નિજપતિ જે સર્જનહાર એમણે પોતાના સ્થાને અચલ છે અને એના ચોતરફ જગતની રચના છે અને એક સાથે બધી બાજુ જોઈ શકે છે. એવું નહીં કે ભાઈ આ બાજુ જોયું પછી પાછળ, એને આગળ પાછળ કશું જ નહીં. એનું એવું ચૈતન્ય સ્વરૂપ છે, સર્વત્ર જોઈ શકે. એમની દ્રષ્ટિ જ સર્વજ્ઞ છે, એમની રચના પણ સર્વત્ર છે અને એક સાથે દુનિયામાં જેટલા પણ શરીર છે, એમાં જેટલા અંશો છે એ બધાને એક સાથે નિહાળે છે અને દરેકના કર્મને પણ જાણે છે. આપણે તો એક બે જણાનું જોઈ શકીએ, યાદ રાખી શકીએ, પણ બે જણાની વાત ના સાંભળી શકીએ. એક વાત કરે ને બીજો કરે તો એક બાજુ કાન દઈએ તો બીજાની જ વાત ના સંભળાય. સર્જનહાર તો બધાની વાત સાંભળે છે. જે કોઈ પ્રાર્થના કરે એવા સર્વજ્ઞ ગતિવાળા સર્જનહાર છે. એમણે આ જગતમાં જોયું કૈવલ આનંદ કંદ. એ સર્જનહાર કોણ છે? કૈવલ છે, આનંદ કંદ. આખું વિશ્વ જે આનંદ કરી રહ્યો છે એનું મૂળ એ કૈવલ, એ સર્જનહાર. આપણને આ જગતમાં જે કંઈ મળે છે, આનંદ મળે છે, એ કોઈ વસ્તુમાં આનંદ નથી. આપણને મળે છે તો આપણને આનંદ આવે છે, એ આનંદના દાતા સર્જનહાર છે. સર્જનહાર સિવાય આપણે આનંદ કરી શકતા નથી, કારણ કે એ આપણને જીવન આપે છે. જો આપણું જીવન લઈ લે પછી આપણે આનંદ કરીશું? પછી તો હોઈ જવાના. એટલે સર્જનહારની કૃપાથી આપણને આનંદ મળે છે અને એ પણ એની એક વ્યવસ્થા છે. આપણા શરીરમાં પણ એ વસ્તુઓ ગોઠવી છે કે સારું જોઈને આનંદ આવે છે, સારું ખાઈને આનંદ આવે છે, કંઈ બોલીને આનંદ આવે છે, સાંભળવાથી આનંદ આવે છે. તો એ ખરાબ થઈ જાય સાધનો અને સંભળાય નહીં, દેખાય નહીં, ચલાય નહીં, બોલાય નહીં, પછી કેમ આનંદ કરશો? આપણી જાતે આપણે કશું જ નથી કરી શકતા. આ તો માલિકની સુંદર વ્યવસ્થા છે. એવા સમસ્ત વિશ્વના આનંદ કંદ સર્જનહાર દેખેહુ પરે પરવશ સબે. આ જગતમાં જોયું કે જગત કરતાએ સુંદર જગતનું સર્જન કર્યું, એની અંદર પોતાના અંશોને મોકલ્યા કે જાઓ તમે આ જગતમાં જઈને આનંદ કરો. જે માતા પિતા દીકરાને જન્મ આપે, પછી એને મોટા કરે, એને ભણાવે અને પરણાવા સુધીની જવાબદારી હોય છે. પણ અત્યારે છોકરાઓ એડવાન્સ થઈ ગયા છે એટલે બહુ ચિંતા નથી હોતી મા બાપને સંબંધો કરવાની કે લગ્ન કરવાની. અગાઉથી કમાતા હોય છે, પણ પહેલા તો દીકરાઓને પરણાવા સુધીની જવાબદારી માતા પિતાની હોય છે, એ કરતા પણ હોય છે. અને પછી છૂટા મૂકે જાઓ તમે મોજ કરો. એના માટે એમણે ઘણું બધું કર્યું હોય છે. નાની ઉંમરમાં જે કર્યું હોય ને એ મહત્વપૂર્ણ હોય છે. ભણાવવાથી લઈ અને એનું જે ધ્યાન રાખ્યું હોય ત્યારે તો એ ઊંચાઈ ઉપર જાય છે. એટલે દીકરાઓએ ક્યારેય મા બાપનું ઋણ ભૂલવું જોઈએ નહીં. એ ગમે તેટલા સુખી થઈ જાય કે ગમે તેટલા આગળ જતા રહે, પણ એમના માતા પિતાનું યોગદાન શું છે એનો અભ્યાસ કરવો જોઈએ, એનો ઇતિહાસ કહેવાય.
આપણે ત્યાં ઇતિહાસ ભણાવવામાં આવે છે. આપણે કોઈનો ઇતિહાસ જાણીએ કે ન જાણીએ, પણ એકલા મા બાપનો ઇતિહાસ ખાલી જાણી અને એને યાદ રાખે ને તોય ઘણું છે. પરંતુ એ સિવાય પણ આ જગતની અંદર ઇતિહાસમાં અનેક મહાપુરુષો થઈ ગયા છે, અનેક વીર પુરુષો થઈ ગયા છે, અનેક દેશ પ્રેમીઓ થઈ ગયા છે, સમાજ સેવકો થઈ ગયા છે. એનું જીવન પણ સારા સમાજ માટે પ્રેરણારૂપ હોય છે. એટલે માતા પિતા એમના બાળકોને સુખી કરવા માટે પોતે દુઃખ વેઠીને પણ એમના બાળકો સુખી થાય ને તો એમાં એ ખુશ રહે છે. એવી જ રીતે જગત કરતા એ જગત બનાવ્યું, એમના અંશોને આ જગતમાં મોકલ્યા આનંદ કરવા માટે. આનંદ મળશે, પણ જીવ જો ધર્મમય જીવન જીવે ને તો આનંદ છે. એ નીતિમય જીવન જીવે ને તો આનંદ છે. એ જો નીતિ ચૂક્યો સમજવાનો કે આગળ જતા એ અનીતિના ખાડામાં પડી જ જવાનો છે, એ અંધકારની અંદર ડૂબી જવાનો છે. એટલે કરતા માલિકે આ જગતની અંદર જોયું તો બધા જ અંશો પરવશ પડી ગયા છે, બીજાને વશ થઈ ગયા છે. તો આ સંસારમાં આપણે આનંદ તો કરીએ છીએ, પણ બધા સ્વતંત્ર નથી. જે આનંદ કરીએ ને એના આપણે ગુલામ બની ગયા છીએ. એના વગર આપણે સુખી ના રહી શકીએ. લાઈટ જાય તો દુખી, જમવાનું આપણા માટે જરૂરી છે. એટલે પરમાત્માની એટલી વ્યવસ્થા છે કે સામાન્ય જીવ કીટ પતંગ માટે પણ જો ભોજનની વ્યવસ્થા કરી હોય, એને પણ મળી જતું હોય. એની પાસે કોઈ મોટો બિઝનેસ નથી. ગાયો ભેંસો પાસે કોઈ મોટો બિઝનેસ ખરો ભાઈ? એને ખાવાની ચિંતા ના હોય. કાગડા કૂતરા બિલાડા પણ બધા ફરે છે ને એને ખાવાનું મળી જાય છે. એટલે આ દુનિયાની અંદર લોકો મહેનત કરશે તો ખાવાની કોઈ ચિંતા છે નહીં. પણ એથી વધારે બીજા જે બધા સાધનો છે આનંદ માટેના, એને માણસ વશ થઈ ગયો છે, એની અંદર બંધાઈ ગયો છે. એટલે એ દુખી છે. અને ધર્મ માર્ગમાં એને બહાર નીકળવાનું છે તો એની અંદર પણ જીવો ફસાઈ ગયા છે. પરમ ગુરુ લખે છે નિગમ ચતુર્ગતિ ફંદ. 84 ના ચક્કરમાં તો જીવ ફસાયો છે, પણ એમાંથી નીકળવા માટે ધર્મના શરણે આવે છે. તો ધર્મ માટે તો આપણી પાસે આપણા હિન્દુ ધર્મના જો કોઈ મહત્વપૂર્ણ ગ્રંથ હોય તો એ વેદ છે. અને જગતની માન્યતામાં 4 વેદ છે. 5મો વેદ એની વાતો બીજા પણ કરે છે, પણ વાસ્તવિક રૂપે તો 5મો વેદ કરુણાસાગર મહારાજ શ્રીએ પ્રગટ કર્યો છે. બાકી દરેક લોકો દાવા કરે છે, લોકો ઝઘડા કરે છે, અને કરુણાસાગર મહારાજ શ્રીએ પ્રગટ કર્યો છે. છતાંય આપણે કોઈ આગળ નથી દાવો કરતા કે અમે જ સાચા છીએ. સત્ય છે, સત્ય જ રહેવાનું છે. એના માટે કોઈ ઝઘડો પણ નહીં. કોઈ કે અમે જાણીએ છીએ એ 5મો વેદ, કઈ વાંધો નહીં. તમે જે જાણતા હોય એના દ્વારા 5મા વેદનો અનુભવ કરી લો અને મુક્ત થઈ જાઓ. 5મો વેદ જેમાં સર્જનહારનું જ્ઞાન છે. અને 4 વેદની અંદર જગતના કર્તા કોણ છે એનું જ્ઞાન નથી. એટલે જગતના જીવો 4 વેદના જ્ઞાનની અંદર રોકાઈ ગયા, પણ એ માલિકને મેળવી શક્યા નહીં. ત્યારે કરુણાસાગર બાપજી કહે છે ઉપની મહેર જલી જીવ પર. તો કેવલ કરતાને બહુ દુઃખ થયું કે મારા અંશો આ જગતની અંદર ફસાઈ ગયા છે. તો ઘણાને બહાર નીકળવાની ઈચ્છા છે. તો કોઈ માણસ ડૂબતો હોય તો એને કિનારે લાવવા માટે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. એમ કરતાને દયા આવી કે આ જગતના જીવોને મારા સુધી લાવવાનો માર્ગ છે એ ભૂલાઈ ગયો છે, તો એના માટે મારે કંઈક કરવું પડશે. નિજ નયનન પતિ દેખ
સર્જનહારે પોતાના નિજ નેત્રો દ્વારા આ જગતની સમસ્યાને જ્યારે જોઈ કરન મોક્ષ તેહી જનનકુ, તો જગતમાં તમામ અંશો જે બંધાઈ ગયા છે અને જેને મુક્તિ મેળવવાની ઈચ્છા છે, જો ઈચ્છા વગર કંઈ થવાનું નથી. આગળ પણ પરમ ગુરુએ કહ્યું હતું, કૈવલ મોક્ષ ઈચ્છ જેને અબ જીનું ચાહે હું મોક્ષ જન, અબ જીનું ચાહે હું મોક્ષ જન, જે જનને મોક્ષની ચાહના, બંધન તો સંસારમાં છે જ, દુઃખ પણ છે, પણ એમાંથી છૂટવાની તૈયારી જોઈએ, આપણી ઈચ્છા જોઈએ પ્રબળ. પણ આપણે તો માયા છોડવી નથી અને સુખી થવું છે, એ બે મેળ પડશે નહીં. જેના કારણે દુખી છીએ એને છોડવું જ પડશે, એની મમતા છોડવી પડશે. વધારે પડતો મોહ એ અજ્ઞાનતા છે. પછી શરીરમાં હોય, સંપત્તિમાં હોય, ભોગ વિલાસમાં હોય, કે કંઈ પણ પોતે કરે એની અંદર હોય, એ બધું છોડવું પડશે. દુઃખનું જે કારણ હોય એનું જ્યારે નિરાકરણ ના થાય ત્યાં સુધી દુઃખ દૂર થવાનું નથી. અને કારણ સામે જ દેખાય. કોઈ પણ દુઃખ હોય, બે માણસ ઝઘડો કરીને કોર્ટમાં જાય તો કારણ તો સામે જ હોય છે, પણ બંને જો સમજીને ના રહે તો એનું કોઈ સમાધાન નથી છૂટા સિવાય. એ છૂટા થઈને હું સુખી થઈ જવાના? જો જીવતા નહીં શીખે તો બીજી જગ્યાએ જોડાશે, ત્યાં સમસ્યા છે જ. એટલે એને સુધારો તો કરવો જ પડે છે. એટલે પરમ ગુરુ કહે છે કે જેને પણ મોક્ષની ચાહના હોય એ પોતાનું તન અને મન, પછી તો ધન રહેવાનું જ નથી આપણું, પછી કોઈ ચાહનાય નથી રહેવાની. જ્યાં આપણું મન આપી દઈએ તો પછી આ બાજુની કોઈ ચાહના નથી રહેતી. જરૂરિયાત હોય એટલી જ, એ સહજ કહેવાય, એ ચાહના નહીં. ભોજન કરવું એ સહજ છે, શરીર ઉપર કપડા ધારણ કરવા એ સહજ છે, આપણું લૌકિક કાર્ય કરવું એ સહજ છે. પણ પ્રબળ ઈચ્છાઓ માણસને પરેશાન કરે છે. મળે તો સહજતાથી વિવેકથી ઉપયોગ કરો તો વાંધો ના આવે, પણ અત્યંત ચાહના હોય ને ત્યારે માણસ વિવેક ભૂલી જાય છે, પછી ખોટા માર્ગે એ ચાલવા લાગે છે. ઘરમાં પણ જેની સાથે પ્રેમથી રહેવાનું હોય એમાં કોઈ પોતાની મહત્વાકાંક્ષા હોય છે, એને લઈને ઘરના સભ્યો પ્રત્યે એ નફરત કરે છે, ગુસ્સો કરે છે, આવેશ રાખે છે, એટલે માણસ દુઃખી થાય છે. તો અહીંયા પરમ ગુરુ કહે છે કે જે પોતાનું તન અને મન આ બેનો મોહ છોડવાનો. આપવાનો મતલબ શું છે? આ શરીર બસ પરમ ગુરુની સેવામાં અર્પણ થઈ જાય અને મન એના સ્મરણની અંદર અર્પણ થઈ જાય તો આ બંધનમાંથી છુટકારો મળી જશે અને આપણને આપણું ઘર મળી જશે. કારણ કે એ ઘર આપણે જોયું નથી, પણ પરમ ગુરુ કરુણાસાગર મહારાજ એનું જ્ઞાન લઈને આવ્યા છે, એનો અનુભવ લઈને આવ્યા છે, એના રસ્તાને જાણે છે. એટલે આ જગતની અંદર બધા જ જીવો ઊંઘી ગયા છે, અજ્ઞાન રૂપી નિંદ્રામાં એને જગાડવા માટે આવ્યા છે, આપણને જગાડવા માટે. કથા સત્સંગ એ માત્ર જગાડવા માટે છે, પણ ખાલી જાગવાથી કામ થતું નથી. જાગ્યા પછી આપણે કઈ ને કઈ કામ કરવું પડે છે. તો પરમ ગુરુની આજ્ઞા છે, નિયમો છે, એનું આપણે પાલન કરીશું. લૌકિક વ્યવહાર સાથે સંસારનો કર્તવ્ય પણ ધર્મ છે, એ પણ ધર્મ છે. ઘરમાં મા બાપ હોય એની સેવા ના કરીએ તો આપણે કઈ ભગવાનનું ભજન કરી શકતા નથી. ઘરમાં કુટુંબના જેટલા સભ્યો હોય એકબીજાના પૂરક થઈને રહેવું એ પ્રથમ ધર્મ છે. પ્રાથમિક ધર્મ એટલે પ્રાથમિક શાળાનો અભ્યાસ, એમાં પાસ થાય ને ત્યારે માણસ હાઈસ્કૂલમાં જાય છે.
ત્યાર પછી પોતાની રીતે કંઈક ધર્મનું પાલન કરી શકે, ધાર્મિક ક્રિયાઓ કરી શકે તો એ સફળ થાય છે. અને હાઈસ્કૂલમાંથી પછી પાસ થઈ જાય એટલે એ કોલેજમાં જાય એટલે સારા સમાજની એ સેવા કરે છે. ભગવાન એને એટલી શક્તિ આપે છે, અગર તો એનાથી જેટલી થઈ શકે તેટલી એ સેવા કરે છે, એમાં જ એને સુખ દેખાય છે. એટલે કરુણા સાગર મહારાજ આપણે જગાડવા માટે આવ્યા છે. તો કરણ મોક્ષ તે જનન કુ ખનઈ કુબેર ધરી ભેટ. સર્જનહારે પોતાના પરમ વિશેષ અંશ પરમ ગુરુ કરુણા સાગર જે હંમેશા કર્તાની સાનિધ્યમાં જ રહે છે, જ્યારે કર્તા માલિક આ વિશ્વમાં મોકલે ત્યારે જ આવે છે, એ સૌથી મોટા અને પરમ ગતિવાળા અંશ છે. એ ક્યારેય પોતાને અને કર્તાને ભૂલતા નથી. તો જીવોને મોક્ષ આપવા માટે કરુણા સાગર બાપજીને આ વિશ્વની અંદર ભેખ ધારણ કરીને મોકલ્યા છે, એક પરંપરા સ્થાપિત કરે છે. જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી એની પરંપરાનો એક ભેખ એ ધારણ કરીને મોકલે છે અને કહે છે જય મોક્ષ ગતિ અગમ કી નિગમ ચતુર ગતિ નાય. મોક્ષની જે ગતિ છે, સર્જનહારને પામવાની જે અગમ છે, જેને ચાર વેદ જાણતા નથી, તેહી ગતિ મતિ પતિ પરમ છે. તેહી ગતિ, એની મતિ એટલે જ્ઞાન, ગતિનું જ્ઞાન, પતિ પરમ છે. વિશ્વના જે સર્જનહાર પરમ પતિ, પતિ તો આ દુનિયામાં કેટલા બધા છે, જેટલા માયના એટલા પતિ છે આપણા સ્વામી, જેના વગર આપણે ચાલતું નથી. એ બધાને આપણે સ્વામી માન્યા છે. પણ પરમ પતિ બધાના ઉપર જે સ્વામી રૂપે બિરાજેલા છે, જે આપણને જીવન આપે છે, એ પરમ પતિ પાસેથી દિવ્ય પરમ ગુરુ મોક્ષની અગમ ગતિ જે ચાર વેદમાં નથી એ લઈને ભેખ ધારણ કરીને આવ્યા. ભેખનો મતલબ વેશ ધારણ કર્યો છે, દેહ ધારણ કર્યો છે. એમ જ તો આપણને કઈ દર્શન થતા નથી. પરમ ગુરુ પરમ વિશેષ અંશ છે, પણ એ સ્વરૂપને તો આપણે જાણી શકતા નથી, કારણ એ ચૈતન સ્વરૂપ છે. આપણા શરીરમાં આપણું ચેતન સ્વરૂપ છે, એ પણ આપણને દેખાતો સામાન્ય શરીરમાં છે, પણ આપણને દેખાતું નથી. આપણને તો માત્ર શરીર જ દેખાય છે. તો પરમ ગુરુ દિવ્ય દેહ ધારણ કરીને જગતના જીવોને ઉપદેશ આપવા માટે, બોધ આપવા માટે આ વિશ્વમાં કર્તાના હુકમથી આવ્યા છે. અને પુની જગમાહી હમ આય કર. કરુણા સાગર બાપજી કહે છે કે આ જગતમાં આવીને નિરખે હું નજર પસાર. મેં મારી નજર પસારીને જોયું. પરમ ગુરુ 14 લોકમાં ગયા, ત્યાં દેવોને પણ સર્જનહારની ઓળખ કરાવી છે. દેવો એ પણ સર્જનહારને ભૂલી ગયા છે. અને આપણે આ મૃત્યુલોકની અંદર સામાન્ય જીવો પણ સર્જનહારને ભૂલી ગયા, એટલે વિશેષ ગતિના જે દેવતાઓ હતા એને આપણે સર્જનહાર માની લીધા છે. અહીંયા પરમ ગુરુ આપણે વાત કરે છે કે મેં જોયું જગતમાં તો કોઈ માલિકનું ભજન કરતું નથી. સંસારના તમામ દુઃખોમાંથી છૂટવાનો ઉપાય સર્જનહારનું સ્મરણ છે. બધા જ દુઃખોમાંથી છુટકારો મળી જશે, પરંતુ આપણે નિરંતર એનું સ્મરણ કરવું પડશે. પણ પરમ ગુરુ જોવે છે એક સારો સંસાર ભક્તિ માર્ગની અંદર કોઈ મોક્ષની ચાહના નથી રાખતું, પણ કર્મકાંડ ફલ આશક કર્મકાંડ કરે છે. શા માટે? તો ફળની આશાથી. એને કંઈક જોઈએ છે, સંસારની ચીજ વસ્તુઓ, જેના વગર એને દુઃખનો અનુભવ થાય છે. કોઈ માણસ બીમાર હોય, સારું થઈ જાય, એ ચાહના સ્વાભાવિક છે. પણ સંસારની જે ચીજ વસ્તુઓ છે, ગાડી બંગલા,
એ બધું મળવાથી આપણે સુખ નથી મળવાનું. ચાહે નાનું મકાન હોય, ચાહે મોટું મકાન હોય. મોટું મકાન હોય ચિંતા વધારે થાય સાફ કરવાની, અને સગવડતા હોય તો માણસો રાખો તો એનું પાછું ધ્યાન રાખવું પડે કે એ કઈ આગું પાછું ના કરે, અને બનતું હોય છે એટલે એમાં ચિંતા રહેતી જ હોય છે. તો બધા કર્મકાંડની અંદર રોકાઈ ગયા છે. આ દુનિયાની અંદર ઘણા મહાપુરુષોએ આ કર્મકાંડની રચનાઓ કરી છે કે આ તમે કર્મકાંડ કરશો તો આ ફળ મળશે. એટલે તો લોકો સવારમાં લોટીઓ લઈને જતા હોય છે પાણી રેડવા. ક્યાં રેડવાનું? ક્યાં રેડવાનું પાણી? પીપળે. કેમ? એ પીપળો તરસો છે? ના, તો કીધું છે પીપળે પાણી રેડવાથી લાભ થાય એટલે આપણે રેડીએ છીએ. પણ જે નાનું છોડ વાવ્યું હોય એને તમે પાણી રેડો તો એ મોટું થાય, એનો લાભ થાય તમને, પણ એ આપણે નથી વિચારતા. રસ્તામાં કોઈ નાનો છોડ હોય એને તમે નાખી દેશો ને તોય લાભ થશે. પણ ઓલો ઘરનો જે પીપળો હોય ને એ હુકાતો હોય, એનું ધ્યાન ના રાખે. એટલે માણસને કર્મકાંડમાં વધારે શ્રદ્ધા છે કે આ લાભ થશે, પેલો લાભ થશે. પણ ધાર્મિક જે કઈ માન્યતાઓ છે એમાં કોઈને નુકસાન ના થાય ત્યાં સુધી વાંધો નથી, પણ એ ધાર્મિક ક્રિયાથી વિશેષ આપણામાં સમજણ નથી આવતી. એટલે ઘરની જે સમસ્યાઓ છે ને એ કોઈ કર્મકાંડથી દૂર નથી થતી. એના માટે સમજણ જ મહત્વની છે. એટલે ઋષિમુનિઓએ જ્ઞાનને અને સત્સંગને મહત્વ આપ્યું છે કે જીવ જો જાગી જશે ને તો સમસ્યાઓ દૂર થઈ જશે. કારણ કે અજ્ઞાન રૂપી નિંદ્રાની અંદર એ દુખી છે, જાગી ગયો તો કોઈ દુઃખ છે જ નહીં. માણસને દુઃખનું સ્વપ્ન છે, પણ જાગી જાય ને તો એ સ્વપ્નનું કોઈ દુઃખ રહેતું નથી. એમાં સંસારમાં જે કઈ દુઃખ માન્યું છે ને, જે કઈ અનુભવ કરીએ છીએ, એક સ્વપ્નનું જ દુઃખ છે, વાસ્તવિક નથી. પણ નિંદ્રામાંથી જો જાગી ગયા ને તો કોઈ દુઃખ રહેશે નહીં. એટલે સારો સંસાર કર્મકાંડના ફળની આશામાં રોકાઈ ગયો છે. એ કર્મકાંડ તો અનેક પ્રકારના લોકો માને છે. આ દુનિયામાં તમે ફરો ને તો બધાની માન્યતાઓ જુદી જુદી, શ્રદ્ધાઓ જુદી જુદી. લોકો ગળામાં દોરા બાંધે, હવે તો ફેશન આવી તો પગમાં બાંધે, એમ અનેક પ્રકારનું કર્મકાંડ ચાલે છે. પરંતુ કોઈ માલિકની ખોજ નથી કરતું. કરુણાસાગર કહે છે કે ગુણી જ્ઞાની પંડિત કવિ, જગતમાં ગુણીજનો થયા છે, ગુણવાન પુરુષો થયા, જ્ઞાની લોકો પણ થયા છે, અને શાસ્ત્રોનું અધ્યયન કરનારા પંડિતો થયા છે, અને ઘણા બધા કવિઓ પણ થયા છે. કવિઓની અંદર પણ અદ્ભુત શક્તિ હોય છે. ભક્ત જગત ઓરુ ભેખ, આ જગતની અંદર ભક્તો થયા અને અનેક ભેખધારી પણ થયા. પણ કરુણાસાગર મહારાજ કહે છે એહી હદ કી મધ્ય રચી રહે. આ બધા જ પોતપોતાની હદની અંદર રોકાઈ ગયા, પણ કોઈ સર્જનહાર સુધી પહોંચ્યા નથી. એટલે એ ગમે ત્યાં બંધનની અંદર બંધાયેલા છે. એ પોતાના સ્વરૂપને નથી જાણતા અને પોતાના માલિકને પણ નથી જાણતા. ધરી ધરી વેશ અલેખ, અલેખના નામે અનેક પ્રકારના વેશ ધારણ કરી દુનિયામાં વિવિધ પ્રકારની ભક્તિ કરે છે. એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ઈશ્વર અંશ વિશેષ, આ કર્તા માલિકના વિશેષ અંશ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ અને બીજા દેવતાઓ. શક્તિ જ્યોત લ્યો ખટપતિ. બ્રહ્મા વિષ્ણુ મહેશ, શક્તિ અને જ્યોત એટલે નિરંજન પુરુષ, જે બધા દેવોના માથે બિરાજેલા છે.
એમાં મુખ્ય 6 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઈશ્વર જે દેવતાઓ છે, અને શક્તિ અને જ્યોત. ઈશ્વરની અંદર પ્રાણ પણ ગણી શકાય છે, પ્રાણ શક્તિ. તો બ્રહ્મને માનવા વાળા છે એ બ્રહ્મની માન્યતા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ અને જ્યોત એને બધાને પોતાના ઈષ્ટ માની લીધા છે. આમ તો અલગ અલગ છે અને ઈશ્વર તો એક જ છે. તો જેને જેમાં શ્રદ્ધા હતી, જેને જેને વિશેષતા લાગી, એને ઈષ્ટ તરીકે માની અને એનું ભજન કરે છે. તાહિતે સકલ કુલ વિશ્વહી, એટલા માટે સમસ્ત વિશ્વમાં અટકી રહેવું ઈત પંથ. ધર્મ માર્ગની અંદર આ રસ્તામાં બધા અટકી ગયા છે. સારો સંસાર ભોગ વિલાસની અંદર રોકાયેલો છે, એમાંથી ધર્મના માર્ગે જે બહાર નીકળ્યા એ ઈશ્વરની ઉપાસનામાં પણ રોકાઈ ગયા છે. એટલે સંસારના સુખોમાંથી છૂટવા માટે, બંધનમાંથી છૂટવા માટે ઈશ્વરની ભક્તિ મદદરૂપ થાય છે, પણ ઈશ્વરની ભક્તિ કરીને પણ ત્યાં તે રોકાઈ જાય છે. કારણ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ 3 દેવો છે, એ પણ એના ઉપર રહેલા જ્યોતિ પુરુષ નિરંજનની આરાધના કરે છે. એટલે એ લક્ષ્ય છેલ્લો નથી. અને નિરંજન પુરુષ પણ સૃષ્ટિની આદ્યથી મહાશૂન્યમાં જઈને કર્તાનું ભજન કરે છે કે આ જગતના કર્તા કોણ છે, મને અને શક્તિને ઉત્પન્ન કરનાર, અને મારાના શક્તિના સંજોગથી આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ઉત્પન્ન થયા, સાવિત્રી, ઉમિયા અને લક્ષ્મી. આ ઉત્પન્ન કરનાર છે કોણ, એની ખોજ માટે નિરંજન પુરુષ, જેને જ્યોતિ સ્વરૂપ કહેવાય છે. એનું સ્વરૂપ કેવું તો કે જ્યોતિ આકાર, અને નિરાકાર પણ કહેવાય છે, નિરંજન નિરાકાર. તો એ પણ સર્જનહારનું ભજન કરે છે. એટલે એ ખટપતિના મતની અંદર બધા રોકાઈ ગયા, પણ જેને જગત બનાવ્યું છે સર્જનહાર કંથને કોઈ ઓળખી શક્યા નહીં. યાહિતે અગમ ગતિ જેહુનકી. હવે આ જે દેવતાઓનું જે ભજન કરે છે એનાથી ઉપર ગતિ જે મહાપુરુષોની છે, ઘણા મહાપુરુષો ગયા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ અને નિરંજનની ઉપાસના પણ એમણે છોડી દીધી છે. તો એના ઉપરની કઈ ઉપાસના? તો તેહુન કે બ્રહ્મ સિદ્ધાંત. એનો સિદ્ધાંત કયો છે? કે બ્રહ્મનો. બ્રહ્મ એટલે પ્રકાશ. આ બ્રહ્માંડની અંદર જે ચેતના છે પ્રકાશ રૂપે, સૂર્યનો પ્રકાશ નહીં, સૂર્યનો પ્રકાશ ન હોય તો પણ આપણે જીવીએ છીએ, એ પણ એક ચેતના છે. તો પણ આ બધું ચાલે છે. સૂર્યનો પ્રકાશ જતો રહે તો લાઈટો તો ચાલે છે ને, તો અજવાળું તો થાય છે. કોઈ ચેતના જગતમાં છે. તો આપણા શરીરની અંદર જે બ્રહ્માંડમાંથી ચેતના આવે છે જીવન રૂપે, એ બ્રહ્મ છે વ્યાપક. તો એ દેવોના ઉપર રહેલું છે બ્રહ્મ. તો જેણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ અને નિરંજનની ઉપાસના છોડીને જે બ્રહ્મનું ભજન કરે છે કે બ્રહ્મ એ જ પરમાત્મા છે અને આપણે પણ બ્રહ્મ છીએ, તો પરમહંસ ગતિના જે જીવો હતા એ બ્રહ્મનું અવલોકન કરવામાં ચકિત થઈ ગયા. પણ કરુણાસાગર કહે છે કે નિર્સત્વ નિષ્ઠ વેદાંત. આ જે બ્રહ્મનો સિદ્ધાંત છે વેદાંતનો છે. આપણે ત્યાં 6 શાસ્ત્રો છે, 4 વેદમાંથી નીકળેલા. એમાં વેદાંતની રચના વ્યાસ મુનિએ કરી છે. 18 પુરાણ પણ વ્યાસ મુનિએ બનાવ્યા છે. મહાભારતનું સર્જન પણ વ્યાસ મુનિએ કર્યું છે. તો એવા વેદાંતનો સિદ્ધાંત એ બ્રહ્મનો છે, પણ એની અંદર બ્રહ્મને નિર્સત્વ કહેવામાં આવ્યું છે કે એની અંદર કોઈ સત્વ નથી. આ જગતનું સર્જન કરવાનું સત્વ બ્રહ્મની અંદર નથી. તો એવા નિર્સત્વ બ્રહ્મની ઉપાસના જે કરે છે એ પરમહંસો ત્યાં રોકાઈ ગયા છે અને કહે છે કે રામ કૃષ્ણ જુગ ઈશન કી ગતિ ગીતા મતિ ચિન સોહિ સમરસ ત્રિગુણાતીત જ્યોતિ બ્રહ્મલ્યોચિ
લીન. રામ અને કૃષ્ણ જે વિષ્ણુના અવતાર છે અને વિશેષ આપણા દેશમાં અને દુનિયાની અંદર આ બે અવતારોની ઉપાસના વધારે થાય છે. જો કે બુદ્ધ હતા એ પણ વિષ્ણુના જ અવતાર છે, એને માનવા વાળા પણ છે, અને એ સિવાયના અવતારો છે થયા છે ખરા, પણ એની આરાધના બહુ ઓછી થાય. કારણ કે કાચબાનો અવતાર લીધો, માછલાનો અવતાર લીધો, વરાહનો લીધો, તો એ બધાની કોઈ પૂજા નથી કરતું. આ વિશેષ માને છે, પણ વિશેષ જો પૂજા થતી હોય તો રામ અને કૃષ્ણ છે. પણ ઘણીવાર લોકો જ્ઞાનના અભાવે એમાં પણ મતભેદ રાખતા હોય છે કે તમે અને અમે જુદા. આવા મતભેદો છે, એકબીજાના નામ નથી લેતા, એકબીજાની પરંપરાનો વિરોધ પણ કરતા હોય તો એ અજ્ઞાનતા છે. તો રામ કૃષ્ણ જગતના ઈશ માને છે. જો તમે ગીતાનું જ્ઞાન સાંભળો તો એમાંથી એમ કહે છે કે આ જે દેવતાઓ છે ત્રણ ગુણના, બ્રહ્મા વિષ્ણુ મહેશ, રામ અને કૃષ્ણ પણ સોહી સમરસ ત્રિગુણાતીત. એ કોની સાથે સમરસ થયા છે? રામ અને કૃષ્ણ એ સગુણ અવતાર છે, પણ એની ઉપર રહેલું જે બ્રહ્મ છે એની સાથે સમરસ થાય છે. અગર તો ત્રણ ગુણના દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ એના ઉપર રહેલા જ્યોતિ પુરુષની અંદર એનું ભજન કરે છે, અને એનાથી આગળ જાય તો બ્રહ્મની અંદર એ લીન થઈ જાય છે. પણ કોઈ સર્જનહારને ઓળખતું જ નથી. અરબ ખરબ ગતિ અગમલ્ય ઉછરે જ્ઞાન કભી. આ જગતની અંદર એક મહાન પુરુષ થઈ ગયા આજથી 500 વર્ષ પહેલા, જે કબીર સાહેબે અર્વ ખર્વ શબ્દોની અંદર અગમ ગતિનું જ્ઞાન એમને ઉચ્ચાર કર્યો છે. કબીર સાહેબનું જ્ઞાન એ શ્રેષ્ઠ કોટીનું છે. દરેક મત પંથના જે ધર્મગુરુઓ હોય એ બધા જ કબીરની શાખ આપતા હોય છે. અહીંયા કરુણાસાગર મહારાજશ્રીએ પણ બધા દેવોને પણ યાદ કર્યા છે, એની ગતિ શું છે એનો એમને ઉલ્લેખ કર્યો છે, અને સાથે સાથે અહીંયા કબીર સાહેબનું પણ વર્ણન કર્યું છે કે કબીર સાહેબે અનેક શબ્દોનું ઉચ્ચારણ કરી, લેખન કરી અને આ જગતને અગમ જ્ઞાન આપ્યું છે. નહે અક્ષર ઘર રહે સાર શબ્દ, એને 3 શબ્દો આપ્યા છે. નહે અક્ષર એનું સાર, કબીર સાહેબના જ્ઞાનનો સાર એ નહે અક્ષર. અક્ષર સિવાયનો જે મુદ્દો છે, જે અક્ષર નથી પહોંચી શકતા, આખી દુનિયા વાણીમાં જ વિલાસ કરે છે, પણ જ્યાંથી આ વાણી ઉત્પન્ન થાય છે ત્યાં સુધી કોઈ નથી પહોંચ્યું. આ શરીરમાંથી આપણે બોલીએ તો છે, બધાને ખબર પડે છે, પણ એ આપણે શીખવાનું છે. બોલીએ તો છીએ, ભગવાને વાચા તો આપી, પણ બોલતા તો શીખવું પડશે ને. નાના બાળક હોય ને એને બિલકુલ ના બોલે ત્યારે એને બોલતા શીખવાડે, પણ બોલતા થઈ જાય ને પછી મોટા થાય ને પછી પણ બોલતા શીખવું પડતું હોય છે. માણસને જ્યાં સુધી સરખું બોલતા ના આવડે ત્યાં સુધી બોલતા શીખવું પડે છે. તો આ વાણી આવી ક્યાંથી? આ ક બોલીએ, ખ બોલીએ, કૈવલ બોલીએ, આ ક્યાંથી અક્ષર આવે છે? આપણને બનાવતા આવડે છે ભાઈ? કોઈક દિવસ વાચા બંધ થઈ જશે તો આપણાથી કશું થવાનું? આ અક્ષર છે એ પ્રમાણે ઉચ્ચાર છે. તો આ શરીરની અંદર એ કેવી રીતે બને છે? 52 અક્ષર કેવી રીતે ઉત્પન્ન થાય છે એને કોઈ જાણતું નથી. એ નહે અક્ષરનો લક્ષ કબીર સાહેબે આપ્યો છે. રહેત ઘર, દરેક શરીરની અંદર આ અંશ બિરાજમાન છે, એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે, પણ એ પોતાને જાણતો નથી. કબીર સાહેબે રેત ઘરનું જ્ઞાન આપ્યું છે, રહેવાનું જે ઘર છે. અને ત્રીજો શબ્દ આપ્યો છે સાર શબ્દ.
દુનિયામાં અક્ષર અને શબ્દ બંને એક છે, તો કેટલાય શબ્દોનું ઉચ્ચારણ થાય છે, એનો કઈ ભાવ હોય છે, પણ શબ્દના સાર રૂપે જે વસ્તુ રહેલી છે એ ત્રણેયનો મુદ્દો એક છે. રહેત ઘર, સાર શબ્દ અને નહે અક્ષર. કબીર સાહેબે જેટલું પણ જ્ઞાન આપ્યું છે એનો સાર આ ત્રણ શબ્દ છે. એનો લક્ષ્ય છે, લક્ષ્ય એક જ છે, પણ એને ત્રણ એંગલથી આપણે બતાવ્યો છે. સાર શબ્દ, રહેત ઘર અને નહે અક્ષર. એનો પણ વિવાદ એના પરંપરામાં થતો હોય છે. કોઈ જુદું માને, કોઈ જુદું માને. પણ કરુણાસાગર મહારાજશ્રીએ તો એના સ્વ અનુભવથી એનું વર્ણન કર્યું છે. કારણ કે કબીર સાહેબ તો પેલા થઈ ગયા અને પરમ ગુરુ ત્યાર પછી આવ્યા, પરંતુ પરમ ગુરુની પાસે અનુભવ તો જગતની રચના થઈ ત્યારનો છે. પછી કોઈ 500 વર્ષ પહેલા થયું હોય કે પછી 500 યુગ પહેલા થયા હોય, એ બધાનો ઇતિહાસ પરમ ગુરુ જાણે છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ બધાના ઇતિહાસનું વર્ણન કરે છે. સૃષ્ટિની આદ્યમાં બ્રહ્માને સનકાદિકો થયા, પછી મનુને શત્રુપાથી, પછી આ મનુષ્ય સૃષ્ટિનો વિસ્તાર થયો, જેનું વર્ણન શાસ્ત્રોમાં છે. પણ એનાથી આગળનું વર્ણન જે નથી જાણતા એ વર્ણન અહીંયા પરમ ગુરુએ પણ કર્યું છે. એટલે કબીર સાહેબે જે અનુભવ કર્યો આ જગતમાં, બ્રહ્મથી પણ પાર ગયા. જે મહાપુરુષો મહાન થયા અને એક બ્રહ્મ જ સર્વત્ર છે, એટલે બધાને બ્રહ્મ રૂપે જ જોવે. એટલે કોઈના પ્રત્યે રાગ નહીં, કોઈના પ્રત્યે દ્વેષ નહીં, તો ઘણું સારું કામ છે. પણ છતાંય એ પોતાને બ્રહ્મ માની લે છે, એટલે પોતાને ઓળખતા નથી અને પોતે જ પરમેશ્વર છે એવું માની લે છે. પણ છતાં એને ખબર પડતી નથી કે આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું. માની લે કે હું બ્રહ્મ છું, હું પરમેશ્વર છું, તો એને ખબર તો પડવી જોઈએ ને જગત કેવી રીતે ઉત્પન્ન થયું છે. તો એમ જ કે છે કે બસ આપોઆપ ઉત્પન્ન થાય છે ને આપોઆપ સમાઈ જાય છે. કરુણાસાગર મહારાજ કહે છે આપોઆપ કશું થતું નથી. તો આપણે બેસી જ રહીએ ને, આપોઆપ ભોજન નહીં આવે મુખમાં. કોઈ ક્રિયા આપોઆપ નથી થતી, બધું જ કરવું પડે સંકલ્પ સાથે. એમાં જગત સંકલ્પ સાથે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે. એટલે બ્રહ્મ કશું કરતું નથી, પણ બ્રહ્મમાં ઉત્પન્ન થયું. એટલે બ્રહ્મ તો એક ક્ષેત્ર છે, ભૂમિકા છે. આપણે મકાન બનાવવું હોય તો એટલો પ્લોટ તો જોઈએ ને. તેમાં જગત બનાવ્યું છે તો એ બ્રહ્મરૂપી ભૂમિકા છે, એ સર્વવ્યાપક છે અને એમાં માલિકની ચેતના છે. અને બ્રહ્મ તો નિરાળું છે, તો એ નિરાળાની દ્રષ્ટિએ સારું છે. પરંતુ આપણે કોણ છીએ અને આ જગતનો કર્તા કોણ છે, આપણું જીવન દાતા કોણ છે, આપણને આનંદ આપનાર કોણ છે, એને ખબર પડતી નથી. ત્યાં સુધી એ પણ આ જગતની અંદર ગમે ત્યાં રોકાઈ રહે છે. તો કબીર સાહેબે જે અનુભવ કર્યો અને જગતને એમને જ્ઞાન આપ્યું છે, પણ આ ત્રણ મુદ્દા છે ને એને કોઈને એનો ખુલાસો નથી કર્યો કે સાર શબ્દ, રહેત ઘર અને નહે અક્ષર એટલે શું. એ પોતે અનુભવ કર્યો જગતમાં કે બ્રહ્મથી પાર પણ કોઈ વસ્તુ છે, પરંતુ એ અનુભવ એને કોઈ અધિકારી ના દેખાયો. ત્યારે કરુણાસાગર મહારાજ લખે છે કે સો નહીં ભાખે ભવનિધિ. કબીર સાહેબે જે અનુભવ કર્યો એ અનુભવ તો કોઈ અધિકારી હોય ને તો જ એ મેળવી શકે છે, નહીં તો એને આપવું હોય તો પણ ન મેળવી શકે. જેવી રીતે કૈવલ કરતાએ જે ગતિ પરમ ગુરુને આપી અને આ જગતમાં મોકલ્યા, એવા અધિકારી માત્ર એક પરમ વિશેષ અંશ પરમ ગુરુ જ હતા કે એમણે અંકુરની જે ગતિ છે એ બધી બક્ષિસ કરી. કારણ કે પરમ ગુરુ પરમ વિશેષ અંશે સર્વજ્ઞ છે, માટે એ જ આ જગતની રચનાની ગતિ સમજી શકે. એટલે કર્તા માલિકે આ અંકુરો બનાવ્યા છે અને એ કઈ પ્રકારે બનાવ્યા છે એની અગમ ગતિ એ પરમ ગુરુ જ જાણે છે. એવી રીતે કબીર સાહેબે આ જગતમાં કંઈક અનુભવ કર્યો, એને જગતમાં કોઈને આપવું હતો, પણ એની પાસે ઘણા બધા શિષ્ય હતા. રાખી ગુપ્ત દુરાય કે, એને ગુપ્ત રાખ્યો.
બધાનાથી દૂર રાખ્યો જગતથી, કારણ કે જગ જન બીનું અધિકાર, કોઈની પાસે અધિકાર નથી. એટલે કોઈ પણ ઉત્તમ અનુભવ હોય કે વસ્તુ એ મહાપુરુષો અધિકાર સિવાય કોઈને આપતા નથી. કોઈ ગાંડો માણસ હોય તો એને આપણે સોનાના દાગીના અપાય નહીં, નહીં તો એ શું કરે, ગમે ત્યાં ફેંકી દે. એને કહીએ તો સાચવજે, પણ એને તો કોઈ ચિંતા ના હોય, એને કોઈ મહત્વ જ ના હોય, કોઈ માગે તો આપી દે. એમ આ કિંમતી વસ્તુ મહાપુરુષો જ્યાં સુધી જે જાગ્રત ના હોય, અધિકારી ના હોય, ત્યાં સુધી એને આપતા નથી. એને ઘણા બધા શિષ્યો હતા, ગ્રહસ્થી શિષ્ય શાખા અગણિત કીએ, મુંડિત ભેખ અલેખ, મુંડિત શિષ્યો પણ હજારો હતા. એક રસ નિજ અધિકારી કે કાહુ નહીં ગતિ દે. પરંતુ કબીર સાહેબ પાસે જે જ્ઞાનનો અનુભવ હતો એની સાથે એકરસ થઈ શકે એવો અધિકારી ન તો કોઈ ગ્રહસ્થી હતો, ન કોઈ સાધુ સંત હતા. એમના જે શિષ્ય હતા તે. પણ પછી કબીર સાહેબે પોતાના જ્ઞાનના અનુભવથી એને જગતમાં જોયું કે ભાઈ આ મારી પાસે અનુભવ છે, હું કોને આપું? ચકિત ભયે જ બી સદગુરુ. કબીર સાહેબ સદગુરુ છે, સામર્થ સાહેબ કબીર. અલ્પમતી જોઈ જીવ કી, જગતના જીવો તો અલ્પ છે, એટલે એને તો કઈ આ ગતિની સમજણ પડે નહીં, તો હું આ કોને આપું કે આ શ્રેષ્ઠ સુખ મળનારું છે? આમાં જે મહાપુરુષો પાસે જ્ઞાન હોય કે એની ગતિ હોય, એ આપણે જ્ઞાન દ્વારા આપે, અને અધિકારી બને તો ગતિ આપે, જેના દ્વારા આ જગતની અંદર સર્વોપરી અને શ્રેષ્ઠ સુખ મળે છે. દુનિયામાં એવું કોઈ સુખ નથી, બધા સુખ છોડવાના, અને કોઈ સુખ કાયમ રહેવાનું નથી, અને કોઈ સુખ એવું નથી કે જે મળી જવાથી પછી માણસ દુખી ના રહે. આ થોડા સમય માટે આપણને સુખનો અહેસાસ થાય, આભાસ, અનુભવ તો નહીં જ થાય, માત્ર અહેસાસ ને આભાસ છે, એ તો ચાલ્યો જશે. આપણી પાસે સુખ છે, ટીવી ઘરમાં લાવ્યા ને બધા ખુશ ખુશ, આ સરસ મજાનું ટીવી લાવ્યા, મોટી ગાડી લાવ્યા હોય ને, મોંઘી ગાડી, એમ થાય કે હવે તો આપણે મોજ જ કરવાની ને. પણ તકલીફ આવે ને ઘરમાં તો આ બધું સુખ ઉડી જવાનું હવાની અંદર. તો આ અલ્પ સુખ છે, વ્યવસ્થા છે. તો શ્રેષ્ઠ સુખ મહાપુરુષોની પાસે અનુભવમાં છે, એ પ્રમાણે જીવવાથી મળે છે. કોઈ વ્યક્તિ મળી જાય તો આપણને કોઈ સુખ નથી મળતું, કોઈ વસ્તુ મળી જાય તો આપણને કોઈ સુખ નથી મળતું, પણ આપણે એવી રીતે જીવન જીવીને એવો ઊંચો અનુભવ કરીએ, એ જ શ્રેષ્ઠ સુખ છે. હંમેશા શ્રેષ્ઠ ગતિની અંદર આપણે જીવીએ એ શ્રેષ્ઠ સુખ છે. શ્રેષ્ઠ ભૂમિકાની અંદર રહીએ એ શ્રેષ્ઠ સુખ છે. એટલે આપણી વૃત્તિને આપણે શુદ્ધ કરવાની છે, પવિત્ર કરવાની છે. આપણું મન છે ને બહુ સંસારમાં આનંદ તો કરે છે, પણ મલિન થઈ જાય છે, અને મલિન મનની અંદર સુખ રહેતું નથી. કારણ કે સુખ અને દુઃખ એ મનનો ધર્મ છે. મન ઘડીક સુખનો અનુભવ કરે ને ઘડીક દુઃખનો અનુભવ, ઘડીક ગમે ને ઘડીક એના એ જ ઘરવાળા, એની એ જ ઘરવાળી બહુ ગમે, પછી ક્યારેક નથી ગમતા. એ કોર્ટમાં ઊભા હોય એને શું તકલીફ થઈ હશે? એક દિવસ તો મંડપમાં સામે બેઠા હતા, અને ઘરમાં કલેશ થઈ જાય, ઝઘડા થઈ જાય, તો એકબીજા નથી ગમતા. એટલે સંસારનું સુખ અલ્પ છે. શ્રેષ્ઠ સુખ એક આદર્શ જીવન જીવવામાં છે. પછી કદાચ ઘરવાળા યોગ્ય ના હોય તોય એને કોઈ ફિકર નથી હોતી, ઘરવાળા યોગ્ય ના હોય તોય કોઈ ફિકર નથી. સંત તુકારામ મહારાજ હતા, એમના ઘરવાળી બહુ ઝઘડાળુ હતા, પણ છતાંય તુકારામ તો મોજમાં જ રહેતા હતા. બોલો, આ એની ભૂમિકા હતી. કોઈની પત્ની માથા ભારે હોય, કોઈના ઘરવાળા માથા ભારે હોય, પણ પછી આપણે શું કરીએ? આપણી
જેટલી ક્ષમતા હોય એટલું આપણે કામ કરી શકીએ। એ સિવાય તો પછી આપણે જો ઉત્તમ રીતે જીવન જીવીએ તો આપણે સુખી રહેવાના છીએ। એટલે કબીર સાહેબ ચિંતામાં પડી ગયા કે હવે અમૂલ્ય વસ્તુ છે એ કોઈને આપવી તો જોઈએ। કોઈ માણસ હોય એ પૈસા જીવનમાં ખૂબ કમાયા હોય અને પછી મિલકત ઘણી બધી હોય પાછળ છોકરા ના હોય તેની ચિંતા થાય કે આ બધું મારે કોને આપવું। પછી તો હગા રાહજન બેઠા હોય કારણ છોકરો નથી તો કઈ આપણો નંબર લાગી જાય। પણ અધિકાર વગર કોઈને મળવાનો, એને એના તરફ કોઈ પ્રેમ રાખ્યો હોય, એની કોઈ સેવા કરી હોય, એને કંઈક સારું કામ સમાજમાં કરતો હોય તો એને લાગણી થાય કે આને હું આપું તો બરાબર છે। પણ હવે કાવા દાવા કરતા હોય એને કોઈ આપે ખરા? એનું તો હોય એ જતું રહેશે। એટલે કબીર સાહેબ એમ કે છે બહોરું જહાન મહી ઉતિત પરખે હું પરમ અપાર। કબીર સાહેબ એક મહાન પુરુષ હતા, એને આખા જગતમાં જોયું કે ધર્મદાસ ગઢ બાંધુ કે દેખે હું નીચ અધિકાર। જેમના શિષ્ય નહોતા, પોતાના શિષ્ય તો ઘણા જોયા, એમાં કોઈ અધિકારી નહોતો। એમના સાધુ હતા, એમાંય કોઈ અધિકારી નહોતો કે એમની પાસે જે અનુભવ છે એ મેળવી શકે। પણ એને પછી વ્યાપક દ્રષ્ટિએ જોયું કે આ ગતિનો અધિકારી કોણ છે? પણ એક બાંધુગઢ નામનું શહેર છે, એમાં ધર્મદાસ નામે એક ભક્ત રહે છે। બહુ સરળ સ્વભાવના હતા, નિર્મળ સ્વભાવના હતા, એટલે એ એમને અધિકારી લાગ્યા। એટલે પરમ ગુરુનું જ્ઞાન અને ગતિ અને આ સંસારમાં સુખ બધાને જોઈએ છે, પણ અધિકાર વગર મળવાનું નથી અને કદાચ મળી જાય તો ટકવાનું નથી। અધિકાર હોય ને તો સુખનું સર્જન થાય છે, સામેથી સુખ આવે છે, પણ જો અધિકાર નહીં હોય તો એ દુઃખ હશે તો પણ સુખ હશે તો પણ દુઃખ બની જશે। એટલે ઘણી એવી પરિસ્થિતિઓ આવે છે કે આપણા જીવનમાં સુખ ને સુખ જ દેખાય છે, પણ પરિસ્થિતિઓ બદલાઈ જાય છે અને દુઃખ આવી જાય છે। એટલે આજે અધિક જેઠ માસ છે, પૂર્ણિમા છે, એટલે આખો મહિનો આમ તો મહત્વપૂર્ણ વધારાનો છે અને વધારાનો છે એટલે આમાં બીજું કંઈ આપણે કરવાનું નહીં। જે કંઈ કરીએ અને બધું ભગવાનને અર્પણ। કામ કરવું હોય તો કરો, ના કરો તોય ભલે, પણ ભગવાનનું સ્મરણ વિશેષ કરો આ મહિનાની અંદર। જેમ લોકો શ્રાવણ મહિનાનું કરે છે એમ અધિક માસ એટલે 12 મહિનામાંથી 13મો મહિનો આપ્યો છે। આપણું વર્ષ તો 12 મહિનાનું છે, તો આ મહિનામાં વિશેષ આપણો સમય, એનું યોગદાન આપણે ધર્મ કાર્યમાં કરીએ, ભગવત સ્મરણમાં કરીએ તો એનો વધારે લાભ મળે છે। કે આપણી પાસે પણ કોઈ વધારાની વસ્તુ હોય ને તો આપણે એને સેવાની અંદર જોડવી જોઈએ। વધારાનું આપણે કરવાનું શું? આપણે જોઈએ એટલું આપણને મળી જાય પછી તો આપણામાં ઉદારતા આવવી જોઈએ। જેની પાસે નથી, જેની જરૂર છે તો એ જરૂરિયાત મહત્વની છે। કોઈની જરૂરિયાત આપણે પૂરી કરી સમજવાનું, આપણે ક્યારેય એના અભાવમાં રહેવું પડશે નહીં। આ એક મહાપુણ્ય છે। એટલે પુણ્ય કરવાથી બીજો લાભ છે કે આપણો જે સમય છે ને સારા કાર્યમાં જોડાય તો ખોટા માર્ગે ના જઈએ। આપણી સંપત્તિ સારા માર્ગમાં જોડાઈ જાય તો ખોટા માર્ગે આપણને ના લઈ જાય, કારણ કે જરૂરથી વધારે એ આપણને ખોટા માર્ગે લઈ જવાની સંભાવનાઓ પડી હોય છે। એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ તમારે જોઈએ એટલું મળી ગયું હોય છે, ઘણાની પાસે જરૂર પૂરતું પણ નથી હોતું, તો આપણે ખુશ રહીને આપણે યોગ્ય લાગે અધિકાર હોય એમને અર્પણ કરીએ। એવું નહીં કે ગમે તેને આપણે આપી દઈએ, જે કશું કરતા ના હોય એવા લોકોને આપવાથી કોઈ પુણ્ય નથી મળતું, પરંતુ પુરુષાર્થ કરવા છતાંય એને તકલીફ હોય તો એમાં આપણે મદદરૂપ થઈએ
તો એનું એક બહુ મોટું પુણ્ય બને છે. અને પુણ્ય તો પ્રાણી માત્ર સાથે જોડાયેલું છે. એટલે જેટલું આપણાથી બની શકે એટલું આપણે પુણ્ય કરી અને ભગવત સ્મરણ કરવાનું. ને પુણ્યનો એક ગુણ છે કે તમે સેવા કરો ને તો તમારામાં સ્મરણનો ગુણ આવશે. તમે ભગવાનને યાદ કરશો અને ભગવાનને માનો છો ને એટલે તમે પુણ્ય કરો છો. નહીં તો લોકો તેમ જ માને છે કે હાવ જે કરે એને મળે, બીજું હું આમાં હાવ ભાગ હોય એમ થાય. એ તો છે જ. એટલે આજે અધિક માસ અને પૂર્ણિમા અને ત્રીજો મહત્વનો દિવસ છે તંબાકુ નિષેધ દિવસ. એટલે જે એનું સેવન કરે છે એના માટે તો આશીર્વાદ રૂપ કહેવાય કે આજે ઉત્તમ દિવસ છે, વધારાનો મહિનો, પૂર્ણિમાનો દિવસ, એની સાથે આ સંજોગ થયો છે. તો આજે કોઈ યુવાનો છે તમાકુનું સેવન કરે છે એ છોડવા માટેનો દ્રઢ સંકલ્પ કરશે તો જરૂર પરમ ગુરુના આશીર્વાદથી અને આ ઉત્તમ યોગથી એમાંથી એને છુટકારો મળશે, એને આઝાદી મળશે. અંગ્રેજોની ગુલામીમાંથી જો આઝાદી મળી ગઈ હોય તો તંબાકુ તો સામાન્ય છે, પરંતુ કોઈ એવો ઉત્તમ યોગ હોય ને આપણે કાર્ય કર્યું તો ચોક્કસ આપણને સફળતા મળે. એટલે આજે વિશેષ આજના દિવસનો લાભ જે આવ્યા છે બધાએ સત્સંગનો પ્રાપ્ત કર્યો છે. અને બીજું આજની ભોજન પ્રસાદની સેવા બે યોગ છે. આમ તો કૈવલધામવાસી રમેશભાઈની તો હંમેશા સ્મૃતિ રહે જ, કારણ કે એની ગેરહાજરી છે એટલે હંમેશા એને આગળ રાખીને યાદ કરીને આપણે કોઈ સેવા કાર્ય કરીએ મહત્વપૂર્ણ છે. બીજું ગંગા સ્વરૂપ દીપિકાબેન આજે અહીંયા ઉપસ્થિત છે અને એમના દીકરા અક્ષુકુમાર અને પુત્રવધુ અમીબેન. આજે તો અમી વર્ષા જ થઈ છે, સમજો ને, પરમ ગુરુની અમૃત વર્ષા છે. એમના નવા લગ્ન થયા છે એટલે મેં કહ્યું તમને નવા લગ્ન જીવનની અંદર પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી શુભકામના તો આપી, પણ સાથે સાથે એમણે શુભ કાર્ય કર્યું છે. એટલે લગ્નની અંદર તો ઘણું બધું એમણે કામ કર્યું છે, ધામધૂમથી લગ્ન કર્યા છે, પણ એ બધા જ કાર્યની અંદર વિશેષ આશીર્વાદ રૂપે આજનું કાર્ય છે. આજની ભોજન પ્રસાદીની સેવા અને આજના સત્સંગનો લાભ એમના જીવન માટે, એમના પરિવાર માટે આશીર્વાદ રૂપ છે. પરમ ગુરુની ખૂબ શક્તિ આપે અને પરમ ગુરુની ભક્તિ કરી અને એનું જીવન સફળ કરે એ જ શુભકામના સાથે અહીંયા આવેલા તમામ લોકોને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. બધાનું સેવાનું યોગદાન બહુ મોટું છે. આ મંદિરની અંદર બધા કાર્યો થાય છે, પ્રવૃત્તિઓ થાય છે, સફાઈથી માંડીને બધા પોતપોતાની રીતે જેટલું યોગદાન આપે છે પરમ ગુરુ સર્વજ્ઞ દ્રષ્ટિએ બધાની નોંધ લે છે અને બધાને એનું ફળ પણ આપે છે. તો આગામી ફરી એક જેઠ પૂનમ આવશે એટલે આપણે બધા પાછા પૂનમે તો આવવાનું અને આ લાભ લેવાનો. અને ત્યાર પછી અષાઢ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા આવશે. ગુરુ પૂર્ણિમા તો આપણા માટે સૌથી મોટી પૂર્ણિમા. બધું કામ છોડીને ગુરુ પૂર્ણિમાએ પરમ ગુરુની પૂજા, દર્શન, સત્સંગનો લાભ લેવા અવશ્ય આપણે આ લાભ લેવાનો છે. અને એની ભોજન પ્રસાદીની સેવા અહીંયા સુરતથી પધારેલા છે રંજનબેન, ધીરુભાઈ, એમની દીકરી હિનાબેન, કિરણકુમાર કાનાણી, એમના પરિવારજનો નિલેશ્વરીબેન, વિનુભાઈ, એમના પરિવાર તરફથી આપણને મળી છે. તો પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે પરિવાર માટે. એમના મનોરથ પરમ ગુરુ પૂર્ણ કરે. અને એક વિશેષ જાહેરાત, ગયા મહિને વૈશાખ સુદ પૂર્ણિમા પછી વૈશાખ વદ ત્રીજના દિવસે મારી દીક્ષા વિધિ થઈ અને 24 વર્ષ પૂરા થયા અને 25મા વર્ષનો પ્રારંભ થયો. એ નિમિત્તે આપણે રજત જયંતિ
દીક્ષા નેમી મહોત્સવ નું એક આયોજન કર્યું છે. 1 વર્ષ પર્યંત વિનુભાઈ કાનાણી અને એમના 2 દીકરાઓ છે, કિરણકુમાર વિનુભાઈ અને અમિતભાઈ વિનુભાઈ, બંને ભાઈઓના પરિવાર બધા સાથે જ છે. એમની આ ગુરુ પૂર્ણિમાની સેવા છે. તો અવશ્ય બધા પરિવારજનો બધા ગુરુ પૂર્ણિમાએ ખાસ તમારા સ્નેહી હોય બધાને લઈને અવશ્ય લાભ લેવા માટે પધારજો. અને 1 વર્ષ પર્યંત આપણે પરમ ગુરુના એક આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો આ એક અવસર. 1 વર્ષમાં આપણાથી જે કંઈ વિશેષ નિયમ પાળી શકાય, એકથી માંડીને, એક નિયમથી માંડીને સવારે વહેલા ઉઠવાનો નિયમથી લઈ અને જે કંઈ પરમ ગુરુની આજ્ઞા છે એના નિયમોની એક નામાવલી કરી છે. 51 જેટલા નિયમો લખ્યા છે. એનું એક સંકલ્પ પત્ર બનાવ્યું છે અને એમાં આપણે ટીક કરવાનું કે આપણાથી જે થઈ શકે 1 વર્ષ પર્યંત આપણું કંઈ પણ સંકલ્પ હોય એ સિદ્ધ થાય અને આપણું જીવન સફળ થશે. આ માનવ માત્ર માટે આશીર્વાદ રૂપ છે. ત્યારે એ નામાવલીનું જે સંકલ્પ પત્ર છે ને એ આપણે પેપરના રૂપમાં નથી આપવાના, પરંતુ તમારા મોબાઈલ ઉપર જ WhatsAppમાં એ એપ્લિકેશન આવશે. તમે એને ખોલશો એટલે બધા નિયમો અંદર લખેલા હશે અને ટચ કરશો એટલે એની અંદર ક્લિક થઈ જશે. હા કે ના નિયમ પાડવાનો હોય તો હા, નહીં તો તમે ના કરશો તોય વાંધો નહીં, ખાલી રાખશો તોય. તો એ નિયમ પત્રક ભરીને પાછું તમે મને રિપ્લાય કરી દેજો. એની અંદર સબમિટ કરવાનું, ક્લિક કરવાનું હશે, એની માહિતી પણ મળશે. તો એટલું એક કામ કરજો, આ સાથે જોડાવા માટે જેટલા અન્યાયી હોય એને જોડવા માટે એક પરિવારનો નંબર આવી જશે તો પણ એમાંથી બધા સભ્યોને એમાં જોડી શકાશે. એટલે ખાસ આજે પૂનમ છે તો વધુમાં વધુ લોકો આ ગ્રુપમાં જોડાઈને તમે આ સંકલ્પ પત્ર મેળવી અને એ ભરીને મોકલજો. 1 વર્ષ પર્યંત આપણે એક યજ્ઞની અંદર આહુતિઓ આપવાની છે, જેમાં કૈવલ મંત્રનું લેખન હોય, અમર મંત્રનો જપ હોય, સવાર સાંજની ઉપાસના હોય, ભજન, કીર્તન, ધૂન, સત્સંગ, ગ્રંથ વાંચન, આવી અમૂલ્ય પ્રવૃત્તિઓ છે જે આપણા જીવનને અને આપણા પરિવારને સુખી કરશે હંમેશા માટે અને પરમ ગુરુના આશીર્વાદ આપણને મળશે. તો અવશ્ય આની સાથે જોડાવા, તમે બીજાને પણ આમાં જોડવા પ્રયાસ કરજો. કોઈ પણના નંબર મોકલી આ ગ્રુપમાં અને એને જોડશો તો પણ તમને એનો લાભ મળશે. બીજું, બાળકો માટે ચોપડા દર વર્ષે છપાય છે, એમ આ વર્ષે પણ આપણે 10,000 વધારે છાપાવા છે. આ વર્ષે 50,000 ચોપડા છપાયા છે. આપણને 2 લાખ ઉપરનું દાન મળ્યું છે એટલે 50 લાખમાં આપણે 4 રૂપિયા ડિસ્કાઉન્ટ કરી દીધું છે 2 લાખની સેવાનું. તો આમ તો એ 35 થી 40 રૂપિયાનો ચોપડો માર્કેટ ભાવ હોય છે, પણ અમને એને 25માં પડ્યો છે. એટલે અમારે કોઈ 1 રૂપિયો એમાંથી નફો કર્યા વિના લોકોની સેવા માટે, કે જે સામાન્ય વર્ગના લોકો અહીંયા નજીકમાં બધા ભણે છે સરકારી સ્કૂલોમાં, જેના માટે બહુ જ આપણા માટે એક મદદ લોકોને, એટલે દરેક લોકોને 500 રૂપિયાની મદદ મળે એવું આ એક સેવાનું કાર્ય છે. એમાં ઘણા લોકોએ 500,000 રૂપિયા આપ્યા છે, પણ મુખ્ય સેવાઓમાં જે મેં કહ્યું એમ સુરતથી દર વર્ષે આપણને સેવા આપે છે આ ચોપડાની અંદર, બાળકોના લાભ માટે, ગરીબ લોકોને મદદ કરવા માટે. તો એ સેવાથી જે સેવા આપે એના બાળકોને આશીર્વાદ મળતા હોય છે. ત્યારે નીલેશ્વરી બેન વિનુભાઈ કાનાણી સુરત એ પરિવાર તરફથી આપણને 21,000ની સેવા આ ચોપડાની અંદર મળી છે. બીજી સેવાઓ છે આ ચોપડાની અંદર બધી લખી છે. 51 એમાં છે ને ચોપડામાં છે. 51,000 રૂપિયા જેઠોલી ગામના જે USA માં રહે છે એવા ડાહ્યાભાઈ બાબરભાઈ પટેલ તરફથી આપણને આ વર્ષે ચોપડાની સેવા મળી છે. બીજા 25,000 વાળા ને 11,000 વાળા નામો છે.
જે મુખ્ય દાતાઓ છે, અને હું તો એમ કહું છું કે 500 રૂપિયાથી માંડીને 500 છેલ્લા નામ છે, અને એમાં અમે શિક્ષકો અને શિક્ષિતોને વિશેષ આગ્રહ કરીએ છીએ કે ભગવાનની દયાથી તમે સારું શિક્ષણ મેળવ્યું હોય, સારી નોકરી કરતા હોય કે સારો ધંધો કરતા હોય, તો તમે આ બાળકોના યજ્ઞની અંદર 500,000 રૂપિયા આપશો ને તો તમને એક પરમ ગુરુના આશીર્વાદ મળશે, અને આનો લાભ આખા વિસ્તારના લોકો, સંપ્રદાયના લોકો અને બીજા અન્ય લોકો પણ લેતા હોય છે. એમાં 25,000 રૂપિયાની સેવા દર વર્ષે આપણને લીમડી અહીંયા સાવલી પાસેથી સરોજબેન કંચનભાઈ હસ્તે હિતેન્દ્રભાઈ એમના સુપુત્ર જે નીલકંઠેશ્વર પેટ્રોલ પંપ છે એ આપણને દર વર્ષે આપે છે. અને 11,000 રૂપિયા આપણને સગનપુરાથી એક શિક્ષિકા બેન છે, એમના માતા પિતા કાશીબેન રતનસિંહ તરફથી આપણને મળેલા છે. અને 11,000 રૂપિયા આપણા જેઠોલી ગામના સંજયભાઈ ભીખાભાઈ જે થર્મલ શિક્ષક તરીકે નોકરી કરે છે, બંને જણ, એમણે આપણને આપી છે. 5,000 રૂપિયા કૃતિકુમાર, ભાવિકુમાર, હર્ષદભાઈ પટેલ દોલપુરા, અને 5,001 નાથીબેન અંબાલાલ મનોહરભાઈ પટેલ કનકપુરા તરફથી આ મુખ્ય દાતાઓની સેવાઓ આપણને મળી છે. અને એ સિવાયના દાતાઓના નામ આપણે આગળ અને પાછળ ટાઇટલની અંદર પહેલા પાના પાછળ મૂકેલા છે. તો ખરેખર એમને ખૂબ આશીર્વાદ છે કે આનો લાભ પ્રમાણિકપણે બધા જ ગરીબ લોકો પણ લે છે, અને સારી ક્વોલિટીના ચોપડા લોકોને આપણે આપીએ છીએ. નહીં તો સસ્તા તો હજુ કરવા હોય તો થાય, પણ આપણે સારી ક્વોલિટીની અંદર લોકોને સારા ચોપડા મળે તો લોકો અહીંયા લેવાનો આગ્રહ રાખે છે. 50,000 ચોપડા માત્ર એક મહિનાની અંદર ગઈ સાલ 40,000 પૂરા થયા હતા, અને માંગ રહી હતી એટલે આ વર્ષે 10 વધાર્યા છે. એટલે આની અંદર એક મોટો લાભ છે કે આપણને એક સારું દર્શન થશે, પરમ ગુરુના આશીર્વાદ મળશે. આની અંદર પરમ ગુરુનો એક શ્લોક છે, એક સરસ્વતી માતાનો શ્લોક છે જે વિદ્યા અધ્યયન માટે આશીર્વાદરૂપ છે, સારા સુવિચારો છે, અને પરમ ગુરુનો એક આપેલો પરચો છે. પરમ ગુરુની જે દિવ્ય શક્તિ હતી એના દર્શનની એક સ્મૃતિ છે, ફોટો પણ છે અને અંદર મેટર પણ છે. તો આ પણ એક વિશેષ બાળકોને લાભ મળે એવા હેતુથી અમારો આ સેવાનું કાર્ય અમે કરીએ છીએ. અમારો લાભ એ જ છે કે ધર્મનો પ્રચાર થાય અને આર્થિક રીતે લોકોને મદદ મળે. જરૂરિયાતવાળા લોકો વધારે છે એ મદદ કરે છે તો એટલું જ બીજાને આપણે ઓછામાં આપીએ છીએ, અને બીજો 50,000 ચોપડા છપાવીએ એટલે સીધો 10 રૂપિયાનો લાભ આપણે માત્ર ચોપડા છપાવવાથી જ મળે છે. તો એ મેનેજમેન્ટ અમારા લોકો કરે છે, એને આભારી છે કે આ 50,000 ચોપડાનું યોગ્ય રીતે મેનેજમેન્ટ કરવું એ મહત્વપૂર્ણ છે. નહીં તો એમાં ઘણા પૈસા ખોટ પડતી હોય છે, બધો હિસાબ રાખવો પડતો હોય છે. તમારા રાજુભાઈ છે, નટુભાઈ છે, એ ખાસ એની અંદર વહીવટ કરે છે, તો એ મહત્વપૂર્ણ છે એમની સેવાઓ. તો વિશેષ કંઈ રહી જતું હોય તો યાદ આવશે તો હું જણાવીશ. એ સિવાય આપણો સમય થાય છે તો અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અને તમને આમ તો ખબર જ છે સોનારિયા મંદિર બને છે તો વારંવાર જાહેરાત કરું છું, ઘણા બધા સેવાઓ આપી છે, અને બાકી હોય એ સંકલ્પ તો કરજો, પરમ ગુરુ તમને આપશે. હું તો આપે ત્યારે આપજો, તમે સંકલ્પ કરજો કે મારે આપવું છે તો ચોક્કસ પરમ ગુરુ તમને આપશે. અને આપ્યું એમાંથી દશાંશ તરીકે 1 વર્ષ માટે આપણે સેવા અર્પણ કરીએ. દર વર્ષે જ્યાં તમારે સેવા કરે પણ 1 વર્ષ માટે દશાંશ કાઢીશું તોય આપણને પરમ ગુરુના આશીર્વાદ મળશે. એટલે આ પરમ ગુરુનું જે સ્થાન બની રહ્યું છે એ પણ એક સમાજ માટે ભવિષ્યની અંદર પરમ ગુરુના આશીર્વાદનો લોકોને લાભ મળે એ પણ એક મહાલાભ છે. કારણ કે પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે ને એનો સંદેશ મળે ને દર્શન મળે એનાથી તો જીવનનું કલ્યાણ થાય છે. એટલે આ જે કાર્ય છે એ પણ મહાન કાર્ય છે. બાકી મંદિર તો આપણે છે પણ આ તો પરમ ગુરુની પ્રેરણાથી જ્યારે આ કાર્ય થઈ રહ્યું છે તો ઘણા બધા લોકોએ સેવાઓ લખાવી છે. હું તો કહું છું પરમ ગુરુ તમને ખૂબ શક્તિ આપે અને તમે જે કંઈ સેવા કરવાની ભાવના હોય એ જલ્દી તમને પ્રાપ્ત થાય, અને જેમણે લખાવી છે એમને પણ જલ્દી અનુકૂળતા મળે અને આ સેવા એમની પૂર્ણ થાય એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના. અસ્તુ સત કૈવલ સાહેબ.
भारतीय सत्र स्वरा की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। श्री बाल कुबेर महाराज की जय। परम गुरु श्रीमद करुणासागर महाराज की पूज्य पासी नारायण दास जी महाराज की जय। महान तपस्वी रघुराम जी महाराज की श्री बलदेव दास जी महाराज की जय। श्री भगवान दास जी महाराज की जय। श्री प्रयाग दास जी महाराज की जय। श्री शीतल दास जी महाराज की जय। श्री अविचल दास जी महाराज की श्री धर्म प्रिय दास जी महाराज की श्री सर्व संतन की श्री सर्व जीवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरुगादी शास्त्रापुरी की श्री कैवल धाम की श्री दिव्य सत्संग कथा पूर्णावती का सत्य कैवल साही। કેવલ હંસો સત કેવલ સાહેબ પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ। આજના પૂર્ણિમાના પરમ ગુરુના જે નવા વાઘા દર પૂર્ણિમાએ આવતા હોય છે અને એ સેવા જેઠોલી ગામના ધૈર્ય કુમાર ઉમેશભાઈ શાંતિભાઈ પટેલ અને કિંજલબેન ઉમેશ કુમાર પટેલ પરિવાર તરફથી પ્રાપ્ત થયેલી છે। તો એમને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ। હવે અહીંયા જે પરિવારજનોની ભોજન પ્રસાદની સેવા છે, પરિવારજનો અહીંયા આરતી અક્ષુભાઈ તે પરિવાર તથા અમેરિકાથી પધારેલા ભીગાભાઈ આરતી માટે આગળ આવશે। પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરશે। આજે યુએસએથી પધાર્યા છે, અહીંયા મંદિરે પૂનમે આવ્યા છે થોડા દિવસ માટે। એમની સેવા પણ આપણા મંદિરમાં મુખ્ય રહી છે। દર વર્ષે આપણે અખંડ દીવાની સેવા પણ એમના તરફથી છે અને અમારા સોનારિયા મંદિરના મુખ્ય દાતા તરીકે 51 લાખ રૂપિયાની સેવા એમણે સોનારિયા મંદિરમાં આપેલી છે। એ અડધું મંદિર તો એમણે જ ઊભું કરાવી દીધું છે પરમ ગુરુના આશીર્વાદથી। એ આજે અહીંયા આવ્યા છે તો આરતી દર્શનનો લાભ લેશે। आरती आरत कारण शरण तिलोकन जीवे अनुपम प्यारे प्रभु अनेक जनों में संसारी सगला निवारे शरण शरण नाम मंगलकारी प्रभु नमते नमते करुणा
પ્રભુ વિઠ્ઠલ પદવાસે શરણાગત ને શરણાગત ને श्री ब्रह्म क्षेत्र की, श्री सचिन दानक शाखा की, श्री अजंत अखाड़ा की, श्री अविगत गादी की, श्री भाल तिलक की, श्री रसोई करावे उनकी, उनके माता पिता की, उनके बाल गोपाल की, उनके गुरु गोविंद की, श्री गुरु गादी सासापुरी की, श्री केवल धाम की, श्री दाता भोक्ता की, श्री बोलना हरि गुरु महाराज की जय। परम गुरु भोजन थाल गुणावती का साथ